જે નદીને આપણે પવિત્ર માનીએ છીએ, જે સાબરમતી નદીના કિનારે સંસ્કૃતિઓ ખીલી છે, આજે જ નદી લોહીના આંસુએ રડી રહી છે। જી હા, વિકાસના નામે વિનાશ વેરતા અને માનવ જિંદગીઓ સાથે ખુલ્લેઆમ ચેડા કરતા કેમિકલ માફિયાઓનો વધુ એક કાળો ચહેરો બેનકાબ થયો છે। ખેડા જિલ્લાના રસિકપુરાની સીમમાં પવિત્ર સાબરમતી નદીના કિનારે રાત દિવસ એક એવું પાપ ચાલી રહ્યું હતું, જે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે। કોઈ પણ સરકારી મંજૂરી વગર, કોઈ પરવાનગી વગર દમદમતી અમન ટ્રેડર્સ નામની ફેક્ટરી પર ખેડા ક્રાઇમ બ્રાન્ચ અને જીપીસીબીએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરીને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ માફિયાઓએ નદીના પટમાં આશરે 100 મીટર લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન બિછાવી દીધી હતી અને તેના દ્વારા ફેક્ટરીનું અત્યંત ઝેરી અને કાળું કેમિકલ યુક્ત પાણી સીધું સાબરમતીના વહેતા પ્રવાહમાં છોડવામાં આવતું હતું। આપણી આસ્થા પર, આપણા લોક આરોગ્ય પર આનાથી મોટો પ્રહાર બીજો કયો હોઈ શકે? રાત્રે જ્યારે આખી દુનિયા ઊંઘી રહી હતી, ત્યારે કાયદાના રક્ષકો જાગતા હતા। 3 જૂન 2026ની મોડી સાંજે પાક્કી બાતમીના આધારે એલસીબી ખેડા નડિયાદની ટીમે રસિકપુરા ગામની સીમમાં ખોડિયાર કાઠિયાવાડી ડાબાની પાછળ આવેલા એક વિશાળ પતરાના શેડમાં દરોડો પાડ્યો। રાત્રે 17:15 થી શરૂ થયેલું આ ઓપરેશન મધરાત સુધી ચાલ્યું। સ્થળ પરથી રાજસ્થાનના બાડમેરના એક મજૂર રાજેશ સુખરામ મેઘવાલની અટકાયત કરવામાં આવી છે, પણ અસલી ગુનેગાર કોણ છે? આ ગેરકાયદેસર ફેક્ટરીનો માલિક છે અમદાવાદના મણિનગરનો શકીલ હુસૈન શરીફભાઈ ચૌહાણ, જેના ઇશારે આખું નેટવર્ક ચાલી રહ્યું હતું। હાલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જીપીસીબી અને એફએસએલની ટીમોએ મોડી રાત્રે જ દોડી આવીને પાણીના સેમ્પલો લઈને લેબોરેટરી તપાસ માટે ગાંધીનગર મોકલ્યા છે અને કડક નોટિસ ફટકારી છે। સૌથી મોટો સવાલ એ છે કે આ ઝેરી પાણી આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે? આ પાણી માત્ર નદીને ગંદી નથી કરતું, આ એક સાયલન્ટ કિલર છે। આ કેમિકલ યુક્ત પાણીમાં આર્સેનિક, સીસુ અને મર્ક્યુરી જેવા ઘાતક તત્વો છે। છેલ્લા 10 વર્ષમાં આસપાસના ગ્રામજનોએ કેન્સરના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે। દૂષિત ભૂગર્ભ જળ પીવાથી લીવર અને કિડની ફેલ થવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। નદી કિનારે પાણી પીવા જતા અબોલ પશુ પક્ષીઓ ક્ષણભરમાં મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને દૂધ પણ દૂષિત બની રહ્યું છે। ત્યારે આજે આ મંચ પરથી અમારો સીધો સવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સિંચાઈ વિભાગને છે। સ્થાનિક જાગૃત નાગરિકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ મકવાણાનો આક્રોશ બિલકુલ વ્યાજબી છે। ખેડા તાલુકાના 21 ગામોના ખેડૂતો છેલ્લા 40 વર્ષથી સાબરમતી અને ખારીકટ કેનાલના કાળા ડિબાંગ કેમિકલ વાળા પાણીથી ખેતી કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો સિંચાઈ વિભાગને ચોખ્ખા પાણીના પૈસા ચૂકવે છે, તો તેમને આ ઝેર કેમ મળી રહ્યું છે? અમદાવાદના વટવાસ વિઝોલથી આવતી ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે ઝેરી પાણીના ટેન્કરો કોની રહેમ નજર હેઠળ ઠાલવવામાં આવે છે? છેલ્લા 7 થી 8 મહિનામાં ખેડા જિલ્લામાં કેમિકલ માફિયાઓનું આ બીજું મોટું નેટવર્ક પકડાયું છે। અગાઉ એસઓજીએ કટવાડામાંથી પણ આવું જ કૌભાંડ પકડ્યું હતું અને દર વખતે દરોડા પડે છે, સેમ્પલ લેવાય છે અને કાગળ પર નોટિસો ફાટે છે। પણ સવાલ એ છે કે શું આ વખતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકાર આ કૌભાંડીઓની ફેક્ટરીઓ પર કાયમી તાળા મારશે કે પછી દર વખતની જેમ મામલો કાગળ પર વાતો કરીને થાળે પાડી દેવાશે?